ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ. ભવ સંભવ ભીતિ ભેદનમ. અમે શ્લોક તો બોલીએ પણ એનો અર્થ તો સમજો. ભવ સંભવ આપણા ભવની અંદર જેની સંભાવના રહેલી છે પુનર્જન્મની, એનો ભય છે, એને ભેદન કરનાર. ભવ સંભવ ભીતિ ભેદનમ, ભેદન થઈ જાય. ભવ સંભવ ભીતિ ભેદનમ. પછી કરુણા નિકેતનમ શબ્દ આવે છે. તો કોણ છે કરુણાનો સાગર? ભગવાન છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા. સુખ સંપત કરુણા, આ બધાને જેનો સમાવેશ થયેલો છે એવા જે આપણા પરમાત્મા છે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતમ વ્રતદાન તપ ક્રિયાફલમ. ક્રિયાફલમ શબ્દ આવ્યો અહીંયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના ગુરુપદે રહેલા, જેની સ્તુતિ દીનાનાથ ભટ્ટે કરેલી છે, અને જે ભગવાનના માર્ગે ચડાવવાનું જે ચરિત્ર કર્યું, અને ભગવાનને ઓળખવા માટે અને જન્મનું સાર્થક કરવા માટે ને પુનર્જન્મના જે ચક્ર છે એમાંથી મુક્તિ મેળવવા માટેની આપણા સૌ માટે જેને કૃપા કરીને આ સદ્ધર્મની સ્થાપના કરી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અત્યારે સભાની અંદર ઉપસ્થિત સર્વે મોક્ષભાગી જીવાત્માઓ, મને મૌન નાખતા નથી આવડતું. મૌન નાખીને વાત કરીએ ને તો કદાચ ચોંટી જાય ને આંતરડામાં તો તકલીફ કરે. એટલે વધારે મૌન પણ નહીં નાખવાનું. આપણે આ ઢોલક છે ને અહીંયા આગળ વગાડે છે, એને માટે શાસ્ત્રમાં લખ્યું છે મૃદંગ મુખ લેપેના. એનું જે મોઢું હોય એની ઉપર લેપ કરવો જોઈએ, એટલે માખણ ચોપડવું જોઈએ, કંઈક ચોપડવું જોઈએ, અને તો જ કરોતી મધુર ધ્વનિ. હવે શાસ્ત્રી પુરાણીઓ જાણે છે બધાએ. એની ઉપર કંઈક ચોપડવું જોઈએ, પણ કેટલું માપ તો જોઈએ ને. એને થોડું હોય, પણ અપેક્ષા આપણે રાખીએ કે ના આખે આખું મોઢું જ અમારું આમ થઈ જાય. તમે બધા જન્મદિવસ ઉજવતા હશો, પાર્ટીઓ કરતા હશો, કેક કાપતા હશો, આઈસ્ક્રીમ ખાતા હશો. ચમચી લઈને મોઢામાં મુકાય તો એનો સ્વાદ આવે. લઈને મોઢા ઉપર ચોંટાડ્યો હોય તો કેવું લાગે? એનો સ્વાદ આવે? વિચારો. આપણે આજે ગુરુ પૂનમ છે. ભાષણો કરીને ઉપદેશ કરવા માટે તો 12 મહિના પડ્યા છે. 365 દિવસ, એમાં 364 દિવસ તમને ઉપદેશ કરવા માટેના પડ્યા છે. પણ આજનો દિવસ જે 365મો, એ બેલેન્સ શીટ કરીને સર્વૈયું તમને આપવાનો દિવસ છે. ક્રિયાફલમ શબ્દ આવ્યો. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મ શુભાશુભમ. કરેલા કર્મ એનું ફળ ભોગવવું જ પડે છે, એમાં સંશય નથી.
હવે પરિસ્થિતિ એવી છે કે કર્મ કરવાની વાત આવી. કર્મ થાય એમાં કંઈક ત્રુટિ હોય તો એ ત્રુટિની માટે કંઈક અત્યારે તો કળિયુગ છે, અહીંયા આગળ નરમ નિયમ ધર્મ એની અંદર કોણ રહી શકે યથાર્થ રીતે? મહારાજે કીધું નપુસક હોય એ ન રહી શકે. વચનામૃત કહે છે, વાંચો છો ને તમે? એ વચનામૃતમાં લખ્યું મહારાજે, હિંમત વગરની વાત કરે, મોડી વાત કરે તો એને નપુસક જાણવો. કળિયુગમાં કોણ રહી શકે? આપણા માવદાનજી કવિ હતા, રાજકવિ. એમણે કવિતા લખી, ઘોર કળિયુગના જ્યારે વાયરા વાયા, એના દોર ચાલ્યા, ત્યારે ભગવાન પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા ત્યારે કળિયુગ જ હતો, અને એમાં ભગવાન જ્યારે પ્રગટ થયા અને કળિયુગની અંદર એમણે આ એક સરવણી શરૂ કરી મીઠા જળની. પણ પરિસ્થિતિ એ છે કે આપણે મીઠા જળની અંદર એને મીઠું રહેવા દેવું નથી. એમાં ડૂબકી મારવી છે, કપડાં ધોવા છે, બધું કચરો નાખવો છે, અને પછી વિચાર કરે કે પાણી ગંદુ થઈ ગયું છે. પણ આપણા કર્મ એવા છે તો પાણી ગંદુ જ થાય ને. આ કર્મ માટે થઈને આપણા કર્મ કેવા હોવા જોઈએ, જેમાં ભગવાન રાજી થાય, આપણું કલ્યાણ થાય, માનવ સમાજનું કલ્યાણ થાય, ભાવિ પેઢીને માટે પણ નિષ્કંટક માર્ગ રહે. ઘણા બધા મનમાં વિચારતા હશે, રેતીના રણમાં જ્યારે ગરમી પડે ને ત્યારે ઓલું માથું અંદર રેતીમાં સંતાડે, જાણે કે હવે બધી ગરમી ઓછી થઈ ગઈ, રાત પડી ગઈ, અંધારું થઈ ગયું, વગેરે વગેરે. બધું ઘણું બધું છે એની અંદર તો વર્ણન. પણ વાસ્તવિકતા જુદી છે. મનથી માનો તો એ બ્રહ્મ છે. વાસ્તવિકતાને સ્વીકારીને એમાં પરિવર્તન કરીને એનો અનુભવ કરીને ક્રિયા કરો તો એનું પરિણામ છે. મારા શબ્દો સાંભળજો, બહુ લાંબુ નથી મારે બોલવાનું, મને થાક લાગે છે હવે બોલવામાં. અને સૌથી મોટી વાત એ છે કે હું જ્યારે બોલતો હતો ને ત્યારે બધા એમ કહેતા હતા કે મહારાજ બહુ બોલે, હા મહારાજ બહુ બોલે. હવે મેં ચૂપ લઈ લીધું છે, મૌન લઈ લીધું છે. જે મારે બોલવાનું છે બીજા બોલે છે. હું કહું, આપણે અહીંયા બધા એક વખત મારે વાત થઈ તો મને કહે કે આપણે મુક્તાન સ્વામી ક્યાંથી લાવીશું? આ તો કળિયુગ છે. અરે મુક્તાન સ્વામી શું, જો શ્રીજી મહારાજ નહીં લાવી શકતા હોય આપણે આપણી ભાવનાથી, તો મુક્તાન સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને બધા નંદ સંતો ક્યાં આઘા છે? એમની શું વિષાદ છે? હા, એટલું કે એમને મુક્તાનંદ સ્વામી બનાવવામાં આપણો કેટલો હાથ છે. અને તમે જુઓ એ કર્મ, અને એ કર્મ જો આપણું સારું હશે તો મુક્તાનંદ સ્વામી હાજર. હું છાતી કાઢીને તમને ગેરંટી સાથે કહું, દરેકે પોતે સમજવું પડશે. આપણા સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી જોઈએ છીએ કે પછી ચીલા ચાલુ? નક્કી આપણે કરવાનું છે. શ્રીજી મહારાજ તો નક્કી કરીને ગયા છે કે તમે તમારે કૂટ્યા કરો નીચે, ઉપર તો નંદ સંતો હશે આવવાના છે. ખ્યાલ આવે છે મારા શબ્દોની વાત? બહુ સમજવાની છે. ભગવાનની આજ્ઞા સિદ્ધાંત પ્રમાણે આપણે જો મુક્તાનંદ સ્વામી જોઈએ તો આપણે મુક્તાનંદ સ્વામી બનવા માટે જે પ્રયત્નશીલ હોય એને આપણે મદદ કરવી જોઈએ, એની સાથે રહેવું જોઈએ. અને એમાં જો ન રહો તમે તો મુક્તાનંદ સ્વામીની આશા છોડી દેજો.
તમારે રઘુવીરજી મહારાજ જોઈતા હોય તો રઘુવીરજી મહારાજને રાખવા માટે થઈને એ પ્રમાણે તમે રાખજો. ક્યાંક રઘુવીરજી મહારાજને માથે ચડાવીને મૂકી દો તો લક્ષ્મી પ્રસાદજી થઈ જાય. હો, યાદ રાખજો. કોણ આવે છે કરવા? આપણે બધા આવીએ છીએ. આજે ગુરુ તરીકે તમને આદેશ આપું છું. ગુરુ તરીકે આદેશ આપું છું ભગવાનની ઈચ્છાથી કે આ સંપ્રદાયની અંદર જ્યારે ભગવાનની હયાતી હતી ને એ જો વાતાવરણ ઊભું કરવું હોય તો એના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરો ને બીજાને મદદ કરો એ પ્રમાણે તો આવશે, નહીં તો નહીં આવે. આ તો છે ને મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર બધી વસ્તુ મળે એક જ જગ્યાએ. હવે કોનો તમારે લાભ લેવો છે ને શું લેવું છે ને શું નથી લેવું એ તમારે નક્કી કરવાનું છે. અને એ જે તમે કરશો એ ક્રિયાફલમ. ફરી પાછો ત્યાં આવીને જ અટકે છે ગાડી. આપણો સંપ્રદાય કર્મના આધીન એ બંધાયેલો સંપ્રદાય છે. વિશિષ્ટા દ્વૈત મત જે છે એમાં સ્વામી સેવક, સ્વામી એટલે માલિક, સેવક એટલે સેવા કરનાર, ચાકરી કરનાર, ભક્ત, આજ્ઞામાં રહેનાર, એને આશ્રયમાં રહેનાર વ્યક્તિ, જીવાત્મા. પણ ક્યારે? કે ભક્તિની સેવા કરે તો. સેવા મુક્તિ છે ગમ્યતા. કર્મનો છે સિદ્ધાંત. અને એ કર્મ માટે થઈને અવારનવાર અમે તમને ટકોર કરતા રહ્યા છીએ. કદાચ કોઈને કડવું લાગ્યું હોય તો ઘરે જઈને મધ ચાટી લેજો, 2-4 લાડવા ખાઈ લેજો. સુખડિયા ગરબરદાસની અહીંયા દુકાન છે આણંદમાં, ત્યાં મીઠાઈ જ મળે છે. પણ પ્યોર ઘીની છે કે નહીં એ મને ખબર નથી, સાદી મેં ખાધી નથી. તમે સમજો છો ને વાતને? મેં ખાધી નથી. એને કડવું લાગે તો ગળું ખાઈ લેવું. અમારા ભૂદેવ બેઠા છે, અધિક મહિનામાં અમે બહુ ગળપણ ખવડાવ્યું છે. આખો મહિનો આટલું બધું 1 મહિનો ગળપણ ખવડાવ્યું છે. મને કે બાબુજી આ મારે ડાયાબિટીસ છે ના થાય. મેં કહ્યું આ ગળપણ તમને કોઈ અસર ન કરે. વાસ્તવમાં એમને શુગર, ડાયાબિટીસ, શુગર ઘટી ગઈને દવાખાનામાં દાખલ થવું પડ્યું. બોલો, આ બેઠા અમે. આ યજ્ઞનો પ્રતાપ છે. ભગવાને અનેક ભૂદેવોને જમાડ્યા છે, યજ્ઞનું કાર્ય કર્યું છે. કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભયાદહમ, શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મી સપાતુમામ. શરણમ શબ્દ જે છે ને એ બહુ અગત્યનો છે. ભગવાનના શરણે જઈને આપણે પ્રાર્થના કરીએ તો આપણે માટે બધું સરળ થઈ જાય. આજ્ઞા પ્રમાણે ચાલો તો સરળ થઈ જાય. આજ્ઞા પ્રમાણે ન ચાલો તો મુસીબતોના પહાડ આપણી ઉપર જ છે. મને યાદ છે અને મને દેખાય છે કે તમારી બધાની ઇંતજારી છે કે હજી હું વધારે કંઈક મમરા લઉં, ચટકા ભરું, બીજી દેશાની અંદર બીજી રીતે જો વાત કરીએ તો મોટા મોટા છોડા કાઢું વાહલો મારીને. વાહલો કોને કહેવાય ખબર છે? જેને ખબર હોય હાથ ઊંચો કરો. ચાલો, આખી સભાને ખબર છે વાહલો કોને કહેવાય. બધા લાલજી સુતારના વંશજો છે કે શું? સુતારને ખબર પડે કે લાકડાને છોલવા માટે જે આવે ને હથોડી આમ આગળ પટ્ટાવાળી, એને વાહલો કે. એને ખબર હોય. મને ખબર છે. સાદી કે સુતાર મિસ્ત્રી અહીં આવે ને કામ કરવા, અમે નાના અમે બેન જોયા કરીએ કે આ કેવી રીતે કરે છે. પછી પૂછીએ એટલે કે આને વાહલો કહેવાય. મને એમ લાગે છે કે તમે બધાની એ રીતે સમજણ આવી ગઈ હશે.
એ મોટા છોડા કાઢે, નાની ફરસી હોય ને એ ધીમે ધીમે એ કરે, અને જે રંધો હોય ને એ પાતળો છોલ કાઢે. દરેકનું પોતપોતાનું કામ છે. આપણે કામ ઉપર જ વાત કરીએ છીએ તો એક જ કામ, અમારું એક જ કામ છે કે જે દોષ વૃત્તિ હોય એનો નાશ કરવો, એને માટે પ્રેરણા કરવી. તમારા હિતની જે વૃત્તિને જે કામ હોય, જે કંઈ કાર્ય કરવાનું હોય એને માટે તમને પ્રેરણા કરવી, ભગવાનના માર્ગે ચડાવવા. ભગવાનના માર્ગેથી જો પડતા હોય તો સહારો આપીને તમને પડતા અટકાવીને તમારું રક્ષણ કરવું. આજે ભગવાનની સાક્ષીએ હું તમને કહું, ગુરુ તરીકે તમે જો તમારી ચીવટ રાખશો અને તમે એમ માનશો અને તમે જો તૈયારી રાખશો કે અમારે અક્ષરધામમાં જવું છે, આજ્ઞા પ્રમાણે ચાલવું છે, તો કદાચ પડતા હશો ને તોય હાથ પકડી લઈશ અને ભગવાનને કહીશ કે આનો ઉદ્ધાર કરો. એટલી તાકાત ભગવાનની દયાથી મને છે. મને અહંકાર નથી, પણ એક ખુમારી છે જે અંદર ભગવાનની. હમણાં એક જણ કે મને કે અહીંયા આગળ બધા ભેગા થાય ને આવું થાય તો શું થાય? મેળાવડો થાય. બે મિત્રો રસ્તામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મોટા ભેગા થઈ ગયા. હવે બે ભેગા થઈ જાય તો શું કહેવાય? આમાં તો એવું છે ને, બધા કે આનું શું, આનું શું, આનું શું. મેં કહું આનું શું? બે ભેગા થઈ ગયા ભેગા. વચનામૃત વાંચી લો. સાપને ઘેર પરોણો, સાપ મુખ ચાટીને વળ્યો આપ, વેગ બેન 3. આમાં કંઈ બીજું છે નહીં? છે કંઈ બીજું? કેટલા મહત્વ આપે છે? કોઈ મળે આવું તો તમે કેટલા મહત્વ આપો? આપણા ગામની અંદર આપણે જો મહત્વ આપીએ તો એ આપણા માટે ઉપયોગી વસ્તુ થાય, અને આપણે જો એને મહત્વ ન આપીએ તો એ કચરો સમાન છે. પ્રત્યક્ષ ઉદાહરણ લેવા ન જવાનું, પ્રત્યક્ષ. બધાએ અહીંયા આવ્યા, ગુરુ પૂજા કરી, ગુરુ અમારું પૂજન કર્યું, હાર પહેરાવ્યા, આ ગજરા બાંધ્યા, માળા પહેરાવી, બધું કર્યું. હવે પૂજા કરી, ચંદન કર્યું. હવે ગુલાબનો સ્વભાવ છે, પાંદડીઓ ખરે. હવે જો આ પાંદડીઓ બધી અહીંયા પડી છે. જેને ભક્તિભાવ હશે ને પ્રસાદનું મહાત્મા હશે, પાંદડીઓ લઈને આંખે અડાડશે, અને બીજા જેને નથી એ તો હાવણી લઈને એને સાફ કરશે. એને કંઈ નથી કરવાનું. તમારામાં જો ભાવના હશે તો તમારા માટે એ પ્રસાદ ગણાશે, અને તમારા મનમાં જો ભાવના નહીં હોય તો એ તમારા માટે કચરો છે. હવે તમારી સામે પડ્યો એ કચરો છે કે ભાવનાથી તમે એને પ્રસાદ માનો છો, એ તમારે નક્કી કરવાનું છે. તમે નક્કી કરો, મને શું ફેર પડવાનો છે? સમજે પડે છે? આપણા ઘરમાં કચરો વાળીને ટોપલી મૂકી બહાર. હવે એ કચરાની અંદર કોઈએ ફ્રૂટ મૂક્યું જૂનું વાસી, જે હળી ગયેલું છે, તો એ ફ્રૂટનો ઢગલો હતો. બીજા પાડોશીએ મૂક્યો હતો, એને ત્યાં છે તે હળેલું શાક હતું. તકોકને ત્યાં હળેલો છે તે રાતનો વધેલો વાસી ભાત હતો. મ્યુનિસિપાલિટી વાળા આવ્યા ને બધો કચરો ભેગો કરીને એને ઉકળે જઈને નાખ્યો. આ ઉકળે બધો કચરો ભેગો થયો. આપણે એની સુગંધ લેવા જવું છે કે એનાથી આગું ભાગવું છે? નક્કી કરી લેજો. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, એક બે જ વાત કરવાની છે મારે, અને બહુ મહત્વની છે. ભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રની અંદર સત્સંગ, એ ભાઈ કદાચ અહીંયા હોય તો ખોટું ન લગાડતા, સમજવાની વાત છે. આ તમારું ઉદાહરણ એટલા માટે આપું છું કે મારે સમજાવવું છે બધાને કે કેવી રીતે આપણે કામ કરવાનું છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર શ્રીજી મહારાજના પ્રાગટ્યના સમયનો પ્રસંગ છે.
અને એ પ્રસંગની અંદર ધર્મદેવને માર્કંડેય ઋષિ ઉપદેશ આપે છે, સમજાવે છે, ધર્મ મર્યાદા સંસ્કાર વિશે જ્ઞાન આપે છે. અને એની અંદર શ્રીજી મહારાજનું 12મા દિવસે નામકરણ સંસ્કાર છે, એને કરવો એટલે ભગવાનનું નામ પાડવું. આ સનાતન સિદ્ધાંત છે. એ 12મા દિવસે નામ પાડવું એ સિદ્ધાંતને એ સંસ્કાર છે. પછી એમાં વિકલ્પ આગળ લખ્યો છે, પણ 12મા દિવસે કોઈ મોટો અવયોગ હોય જે ઘણા વર્ષોને બાદ આવતો હોય, સામાન્ય નહીં, મોટા કોઈ અવયોગ હોય અને શુભ મુહૂર્ત ન હોય, કોઈ અવયોગને કારણે તમે નામ ન પાડી શક્યા, તો તમારે 101મા દિવસે નામ પાડવું. આ સત્સંગી જીવનની આજ્ઞા. ભાઈનો મારી ઉપર ફોન આવ્યો કે મહારાજે ત્યાં સત્સંગી જીવનમાં લખ્યું છે કે 101મા દિવસે નામ પાડવું. એટલે મારા છોકરાને નામ પાડવું છે. મેં કહું 12મા દિવસે પડે, કારણ કે સત્સંગી જીવનમાં લખ્યું છે. મેં કહું ક્યાં છે, મને શ્લોક કાઢીને મોકલો. મેં કહ્યું મને શ્લોક મોકલો, તમે વાંચો. પછી એમને શ્લોક મોકલ્યો. પછી મેં એમને ફોન ઉપર કહ્યું શ્લોક વાંચો. એની અંદર ગુજરાતી ભાષાંતરમાં નીચે 73 મણનો તો લખેલો છે કે આવા અવયોગ હોય તો તમારે 101મા દિવસે કરવું. આ તો એનો અર્થ એટલો કે પછી કરવાનું અવયોગ હોય તો એક વિકલ્પ આપ્યો છે, તમને ધર્મનો દોષ ન લાગે એટલા માટે. આપતકાળના ધર્મના નિયમ માટે આ એક વિકલ્પ આપ્યો છે. હવે તમે એને સિદ્ધાંત બનાવીને ચાલો તો કેમ ચાલે? મારું એમને કેમ પૂછ્યું, શું થયું એ નથી. તમે ઘણા મને પ્રશ્ન પૂછો છો, ડગલે ને પગલે મારી પાસે પ્રશ્ન આવે છે. 2 એકાદશી છે, કઈ કરવાની? 2 નોમ છે, ક્યારે કરવાની? આ ઉત્સવ આવે છે, ક્યારે કરવાનું? ઉત્સવ કરવા માટે તમે આટલું પૂછો, લખીને તમને નિર્ણયમાં આપીએ છીએ. એને વાંચો ને એ પ્રમાણે કરો. એ એમને એમ જોયા વગર તો નથી જ લખતા અમે. પછી સરખામણી કરે કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. તમે તમારા છોકરાઓના સરખામણી કરી કોઈ દિવસ? તમારો લાડકવાયો છોકરો હોય એને તો લાડ કરીને ખોળામાં બેહારો, પણ એને કોઈ દાડ કહ્યું કે આ રાજેશ ખન્ના છે? એના મોઢા જોડે એનું મોઢું સરખાયું કોઈ દિવસ? રંગ જોડે સરખાયું? તોય ઓલાને નથી માનતા. તમે તમારા છોકરાને પ્રેમ કરો છો તો વિચાર તો કરો. મારું એ કહેવાનું છે કે શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર વ્રત ઉત્સવના ઉપાય અને એના જે નિર્ણય કરવાના છે એને માટેની મર્યાદા નક્કી કરી છે. પંચાંગનો સહારો લેવામાં આવે છે. એને લઈને ગણતરી કરીને જે તિથિ ગ્રાહ્ય કરવા માટે ભગવાનની આજ્ઞા છે એ લખાય છે, એમને એમ લખાતી નથી. અને છતાંય કોઈ કહે કે આ ખોટું, તો ખોટું તું ન માનીશ. માનું ન માનું તારે. અને પૂછ્યા પછી જો હરામ જો એવો માણસ હોય ને કે જે નથી કરવાનો, એ પૂછીને 10 વખત મારું માથું ખાય, પણ એ એકાદશી જરાય ન કરે. હો, એવાય પડ્યા છે. એટલે ખાસ કરીને મારી બધાને આજે એક ભલામણ છે કે તમે પ્રશ્ન મને 2 ધડક પૂછો, પણ પૂછતા પહેલા આ પ્રશ્નનો સમાધાન માટે તમે શું વિચારો છો ને તમે શું વાંચ્યું છે એનો શ્લોક મને આપજો, એટલે જવાબ આપીશ. જો મને શ્લોક નહીં આપો ને તો હું જવાબ નહીં આપું. તમારે વાંચવું ને તૈયાર જમવું છે તો સ્કૂલમાં આવો, ભણીને જાઓ, પછી પ્રશ્ન આવે ત્યારે પૂછજો. તો સ્કૂલમાં તમે આ ભણ્યા છો એ તો તમારે કહેવું પડશે ને. તો તમે ક્યાંથી ભણ્યા, કયા શાસ્ત્રમાંથી ભણ્યા, એ કંઈક જોઈએ ને આધાર. કહેવાનો મતલબ સત્સંગની અંદર એવા કેટલાય પડીકા, અને ખાસ કરીને સુરતમાં તો પડીકાનો ધંધો છે. સુરતમાં છે એવું નથી. હો, અમારે આણંદ રેલવે સ્ટેશને પડીકાનો ધંધો છે. સુરતમાં હીરાનું પડીકું આવે, બીજી જગ્યાએ સમોસાનું આવે, આણંદમાં ગોટાનું આવે. આ બધા પડીકા કહેવાય. પડીકાની ઉપર કોઈ દિવસ મદાર રખાય નહીં.
ભગવાનની આજ્ઞાને સમજો, વિચારો, પછી કાર્ય કરો. મારું આટલી જ ભલામણ છે તમને આજે. શાસ્ત્રોને જે તમને હવે ઉત્સાહ જાગ્યો, તમને વિશ્વાસ બેઠો, તો આની ઉપર એક કલગી ચડાવી દો કે હવે શાસ્ત્રને વાંચો, વિચારો, મનન કરો, અને ન સમજાય તો અમારી પાસે પ્રશ્ન લાવજો, અમે એનું સમાધાન કરી આપીશું. મારી પાસે એક પ્રશ્ન આવ્યો છે, બહુ ગંભીર પ્રશ્ન છે, કર્મને લગતો જ છે, પણ અત્યારે સમય નથી એટલે હું એને જાહેરમાં મૂકતો નથી, પણ કર્મને આધીન છે. શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ ભગવાનના 2 શ્લોક, અને 2 શ્લોકના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નની ઉત્પત્તિ થઈ છે. એ પ્રશ્નનું સમાધાન કરવાનું છે. એનું સમાધાન સમન્વય કરીને કરવાનું છે. એ પણ હું તમને કહી દઉં, કેવી રીતે સમન્વય કરો છો એ જોવાનું છે. એ તમારે વિચારવાનું છે. વિચારજો કયો પ્રશ્ન. હિન્ટ આપી દઉં. શ્રીજી મહારાજે કર્મણ્યેવાધિકાર હસ્તે શું, આ એક શ્લોક, એનો સિદ્ધાંત, અને એના પછી બીજો શ્લોક આવે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ 2 શ્લોકની અંદરના 2 સિદ્ધાંતોનો સમન્વય કરીને મને કહેજો. જેનાથી થાય તો કરજો, ન થાય તો કંઈ વાંધો નહીં, હું કરીને બેઠો છું. પણ તમે પ્રયત્ન કરો થોડોક, તો તમને પણ ખ્યાલ આવે. વધારે સમય નથી લેવો. ભગવાન સૌનું મંગળ કરે. એકલી તાળીઓ પાડશો નહીં. મહારાજે બહુ સારું કહ્યું એમ કહેશો નહીં. ખરેખર તો આ ચાપખા માર્યા છે મીઠામાં બોળીને, આપણું અંગ મજબૂત થાય એટલા માટે. મારે તો જેટલું તમારું અંગ કર્મથી તમે મજબૂત કરશો, ભગવાન એટલા જ તમારી પાસે છે. અંતરદ્રષ્ટિ કરીને જુઓ, ભગવાન તમારા હૃદયમાં બેઠા છે. દૂર લેવા જવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહો. પરમ કૃપાળો પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ દરેક ભક્તજનોને તેમના કર્મના ફળ રૂપે યથા યોગ્ય ધન, ધાન્ય ઇત્યાદિ એમને આપે, એમની ભાવનામાં સુધારો કરવાની એમને તક આપે, ભક્તિ ભાવની અંદર વૃદ્ધિ કરાવે, અને તે દ્વારા થતા કાર્યોથી એ મોક્ષ ભાગી થાય, અને આપના ચરણમાં હંમેશા એ આવી અને ત્યાં સ્થાન પ્રાપ્ત કરે એવી એમના ઉપર કૃપા કરો. એવી શુભાશીર્વાદ, શુભકામના ભગવાન પાસે પ્રાર્થના કરી અને હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.